આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ હદ વિસ્તારમાં આવતા ખડીપુરામાં સગીરા ઉપર દુષ્કર્મ પ્રયાસનો મામલો। સગીરાની બહેનપણીનો ભાઈ અને તેના મિત્ર મળી 3 આરોપીને પોલીસે અટક કરી। સગીની બેનપણીનો ભાઈ મુકેશ પઢિયાર અને સંજય ચૌહાણને પોલીસે કર્યા ડિટેન। રવિવારે રાત્રે 10 વાગે ભોગ બનનાર દીકરીને તેની બહેનપણી જ ઘરે લેવા ગઈ હતી। બાદમાં બહેનપણીનો ભાઈ અને તેનો મિત્ર સહિત તમામ પહોંચ્યા હતા પ્રાથમિક શાળામાં। બહેનપણીના ભાઈના મિત્ર સંજયે ભોગ બનનારને પીવડાવ્યું હતું નશીલું પીણું। નશીલું દ્રવ્ય પીવડાવ્યા બાદ ભોગ બનનારને કર્યા હતા શારીરિક અડપલા અને ભર્યું હતું બચકું। કિશોરીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પ્રાથમિક શાળામાં દોડી આવ્યા હતા। આજુબાજુના લોકો આવતાની સાથે જ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ઘટના મામલે ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। ચાલો ગઈ તારીખ 6/10/2024 રાત્રિના 10 વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી। તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા। આ બંને બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા। તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી। એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો। તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીર વયની દીકરીને પીવડાવેલો હતો, જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો। દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણે બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા। આ બાબતે ખંભોળજ પોલીસને પણ જાણ કરતા ભોગ બનનારને તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા। આ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક SP કુંપાવતે સદર ગુનાની તપાસ CPI દેસાઈને સોંપેલી છે। આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને 2 આરોપી મુકેશભાઈ ભીમસિંહ પઢિયાર અને સંજયભાઈ સુરેશભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે। હાલમાં ભોગ બનનારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરી છે। સાહેબ, જે રીતના નશીલો પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો, ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ થઈ? આ બાબતે આરોપી અત્યારે હાલમાં જ એમને ડિટેન કરેલા છે। આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ શું હતો, કારણ કે ભોગ બનનારને તેઓએ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો, જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલો છે અને એની પાછળનો મોટિવ શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે। બાબતને લઈ નવરાત્રીનું કોઈ કનેક્શન છે સાહેબ? ના, આ બાબતે કોઈ નવરાત્રીનું કોઈ કનેક્શન નથી, કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને કોઈ નવરાત્રીને લગતું કોઈ એંગલ નથી।